બસ સ્ટેન્ડનું કામ હાલ કોરંબે નથી, અત્યારે કામ ચાલુ જ છે. અને એ લોકોએ કહ્યું છે કે આપણે એપ્રિલ સુધીમાં બસ સ્ટેન્ડ ચાલુ કરી આપીશું. કદાચ એકાદ મહિનો મોડું થાય, પણ મે સુધીમાં બસ સ્ટેન્ડ ચાલુ થઈ જાય એવી પરિસ્થિતિમાં છીએ. અને અત્યારે એ સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા છે. ઉપર શોપિંગનું ને એ લોકોનું જે કામ છે એ બધું બાકી રહેશે, પણ બસ સ્ટેન્ડ નવું શરૂ થઈ જશે. એ 100% કામ એનું બસ સ્ટેન્ડનું ચાલુ કરવાનું એપ્રિલ તો કાં તો મેમાં પૂરું થઈ જશે. મેમાં એટલે જો ઇલેક્શન પતી ગયું હોય પાર્લામેન્ટનું તો પછીથી એનું ઉદ્ઘાટન થઈ શકે, અથવા તો ઇલેક્શન મોડું હશે તો ટાઈમ હશે તો કરી પણ શકાશે એવી પરિસ્થિતિ. હા, મે મહિનામાં બસ સ્ટેન્ડ થઈ જશે. અને સાથે સાથે બાજુમાં જ જેલની જગ્યાએ સિટી બસ સ્ટેન્ડ અને સિટી બસ ચાલુ કરવાનું જે આયોજન છે, એમાં સિટી બસના જે કોન્ટ્રાક્ટ બહાર પાડવામાં આવ્યા હતા એમાં લગભગ એ ફાઇનલ થવાની તૈયારીઓમાં છે. એટલે સિટી બસ પણ નડિયાદની અંદર શરૂ થઈ જાય અને જે જેલનો ભાગ છે ત્યાં આગળ નીચે બસ સ્ટેન્ડ અને ઉપર કોમ્પ્લેક્સ એ પણ નવું થાય, સારું થાય. અને જે કોઈને નડતરરૂપ દુકાનો હોય એ લોકો શિફ્ટ થઈને ત્યાં જતા રહે તો નડિયાદની રોનક ઓર વધે. દુકાનદારોએ તો પોતે વિચારી લેવું જોઈએ કે ભવિષ્યની અંદર સિટી લિમિટ જેમ જેમ વધશે એમ સિટી જે મોટું થવાના કારણે જે એની ડીપી લાઈન ને એ બધું જે હશે સરકારના ધારા ધોરણ નિયમ મુજબ, એ પ્રમાણે ભવિષ્યની અંદર એ શક્યતાઓ રહેવાની જ છે કે દુકાનો રોડ ઉપરની તૂટે. તો અત્યારથી જ આ બધા વિચાર કરી અને એ લોકોએ આયોજન પોતાનું કરી લેવું જોઈએ. અને મ્યુનિસિપાલિટીએ પણ આ બાબતમાં વિચાર કરીને જે કાંસ નીચેથી જતો હોય છે અને ઉપર દુકાન છે, તો નડિયાદ સિટીનું પાણી જે મેઇન એક જ કાંસ છે અને એમાંથી જ્યારે પાસ થતું હોય ત્યારે કાંસ સફાઈના બહુ જ મોટા પ્રોબ્લેમ થાય છે. અને જ્યારે દુકાને નીચે એ કાંસ ભરાઈ ગયેલો હોય તે વખતે એને સાફ કરવો બહુ મુશ્કેલ થતો હોય છે. અને પછી એના કારણે જે કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક જે પાણી ભરવાના કારણો બને છે ચોમાસાની સિઝનની અંદર, તો આના માટે આ બાબત ખૂબ જરૂરી છે. એટલે હું એ જ કહું છું કે ભવિષ્યની અંદર વિચાર લેવું જોઈએ. કારણ કે હવે સરકાર કંઈ એને ટૂંકમાં ભાડુઆત હોય તો એને આપી કે એને પાછું એ કરવું, એવું કંઈ સરકારની જોગવાઈઓ હવે રહી નથી. એટલે સરકાર ગમે ત્યારે જ્યારે તે કરી શકે. અને જ્યારે આ રોડની લિમિટ વધારવાની થશે તે વખતે અમદાવાદ સિટી હોય, બરોડા સિટી હોય, તમે બધા સિટીમાં જોયેલું છે, ભલભલી દુકાનો, ભલભલા વિસ્તારો સાફ કરી નાખ્યા છે અને રોડ પહોળા કરવામાં આવ્યા છે. તો ભવિષ્યની વાતને ધ્યાને રાખીને જ હવે ચાલવું જરૂરી છે. રસ્તા રિપેરિંગ માટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકારે આપી છે. પણ તમને ખબર છે, બધાને ખબર છે કે દર મહિને વરસાદ હોતો હતો, એના કારણે પ્લાન્ટ ચાલુ થઈ શકતા નહોતા. અને ત્યાર પછી આ રસ્તાના પૈસા આરએનબીને ભરી દીધા છે અને આ કામ આરએનબી મારફતે જ કરાવવાનું નક્કી કર્યું છે. કારણ કે જે સારું કામ થાય એની પાસે કામ કરાવવું જોઈએ. એટલે આરએનબી ડિપાર્ટમેન્ટ પોતે કામ કરે એવું આપણે નક્કી કર્યું છે ને એ પૈસા એમાં ભર્યા છે. અને આશરે 1.5 કરોડ જેવી રકમ ભરવામાં આવી છે. એટલે કામ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. લગભગ 2-3 તારીખે કામ શરૂ થવાની પૂરી શક્યતાઓ છે.
બીજી બાજુ મજૂરો પણ મોડા આવ્યા છે, નથી આવતા, કારણ કે એ લોકોને ત્યાં પણ પંચમહાલની અંદર, દાહોદની અંદર સિઝનો ચાલતી હોવાના કારણે અહીંયા આવ્યા નથી, એટલે આ ડિલે થાય છે. પણ મોટાભાગનું રિપેરિંગ કામ રસ્તાનું પેવરથી કરવાનું નક્કી કર્યું છે, એટલે પેવરથી કરશે. અને જે નાના ખાડાઓ હશે એ દરેક વોર્ડની અંદર દરેક કાઉન્સિલર મિત્રો એને પહેલાં જોઈ લેશે અને પછી એ ત્યાં આગળ એ નાના નાના જે ખાડા છે એ પેચનો માલ આરએનબી મારફતે લઈ અને એની પર માલ નાખીને રોલિંગ કરી નાખશે. એટલે ત્યાં સુધીની આખી જે ક્રમ છે એ આરએનબી સાથે ક્રમ ગોઠવાઈ ગયેલો છે. ફક્ત મજૂરો આવવાની રાહ જોવાય. મજૂરો આવી જાય એટલે કામ શરૂ થઈ જવાનું છે. બીજું પ્રજાના પૈસા વેડફાય નહીં એ જોવાની ફરજ પણ અમારી છે. અને અમે જોડે જ્યારે સાથે રહીને કામ કરતા હોય બોડી સાથે, તો નગરપાલિકાની બોડી એ પણ એ જ રીતના આગળ વધી રહી છે કે સારું કામ થાય. ગંદકીનો અને કચરાનો પ્રશ્ન પ્રજા પોતે ઊભી કરે છે. તમે બધા જાણો છો કે મ્યુનિસિપાલિટી રોજ સવારે કચરો વાળતી જ હોય છે, રસ્તાઓ સાફ કરતી જ હોય. રાત્રિ સફાઈમાં પણ રસ્તાઓ સાફ થતા હોય. ડોર ટુ ડોર કચરો પણ ઉઘરાવવામાં આવે છે, એના તમે લોકો સાક્ષી છો. અને તમે લોકો પણ જોતા હશો કે કચરો ડોર ટુ ડોર પણ ઉઘરાવવામાં આવે છે, કચરો સાફ પણ થાય. મેઇન રોડની દુકાનોવાળા રોજ સવારે એમના આટલું બધું કહેવા છતાં કામવાળા સવારે 8 વાગે, 8:30 વાગે દુકાનનો કચરો વાળીને રોડ ઉપર સીધો લાઈન નાખી દેતા હોય. અથવા તો ત્યાંથી આવતા જતા લોકો જે કચરા પેટી દુકાન આગળ નહીં રાખવાના કારણે કચરો રોડ ઉપર નાખતા હોય. તો એ લોકોએ આમાં બદલાવ લાવવો જ પડશે. દુકાનોવાળાએ બહાર કચરા પેટી મૂકવી જ પડશે. ઘરોવાળાએ ડોર ટુ ડોર કચરો લેવાનો જે ટાઈમ છે એ ટાઈમે જ કચરો નાખવો પડશે. આપણે એવી અપેક્ષા રાખીએ કે મને જ્યારે મરજી પડે કે મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું કચરો નાખું, અને તે વખતે ડોર ટુ ડોર કચરાવાળો ના આવે. એનો ટાઈમ નક્કી હોય છે અને પછી એ રોડ ઉપર કચરો નાખવામાં આવે છે અને એનો એ જ કચરો પછી ગંદકી દેખાય છે. હવે આ ગંદકી ખરેખર નગરપાલિકા સફાઈ કર્મચારીઓ કામ નથી કરતા એવું તો છે જ નહીં. એ તમે પણ એના સાક્ષી છો કે નહીં? તમે જુઓ છો કે નહીં? તમે કચરો ઉઠાવે છે જુઓ છો કે નહીં? તો તમે પ્રજાને કહેવા નહીં માંગતા? તમારે પણ સંદેશો આપવો જોઈએ. પાલિકા દંડ કરવા માટે તૈયાર છે, પણ એમાં કેવું છે કે કચરા પેટી જે જગ્યાએ હોય એ જગ્યાએ પહેલાં સીસીટીવી કેમેરા મૂકવા પડે. અને સીસીટીવી કેમેરા મુકાય ત્યાર પછી એ કચરો કોણ નાખી જાય છે એને પકડી શકાય. એટલે અગાઉના દિવસોમાં આ વાત આવવાની જ છે અને આ બી શક્ય જ છે, આ બનવાનું જ છે. જો શીતલવાળું અભિયાન ચાલુ કર્યું તો શીતલે અત્યારે જે ગંદકી થતી હતી ખેતર તલાવ આગળ એ અત્યારે સાફ છે. એ પોઈન્ટ એવી રીતે અમે બધે આ કાર્યવાહી કરવાના જ. અને છતાંય નગરપાલિકાના કાઉન્સિલરોને કહું છું, નગરપાલિકાના પ્રમુખને પણ કહું છું, અને મેં વારંવાર કહેલું છે કે તમે કચરાના સ્પોટ ઉપર જઈ અને જે લોકો હવે રાતના 8 વાગે લોકો પોતાના સ્કૂટરો, પોતાના વાહનો લઈને મોટા થેલા ભરી અને કચરો નાખવા આવે છે. હવે આ આટલો બધો કચરો ભેગો થાય તો એને એટલું તો ખબર હોવી જોઈએ ને કે સવારે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવે છે એમાં આપણે આપી દઈએ, ત્યાં સુધી પોતાને ત્યાં રાખીએ. આવું તો સિસ્ટમ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અને આ તો પ્રજાને પોતાને સમજવાની વાત છે. આ મારા ઘરે અહીંયાથી જ જોઈ લો તમે, 3 કચરા પેટી પડેલી છે અને પાછળ એક ચોથી છે. તો મારા ઘરનો કચરો મારા ઘરમાં અંદર કચરા પેટીમાં જ હોય છે અને પછી સવારે જ્યારે ટ્રેક્ટર લેવા આવે ત્યારે એમાંથી લઈને જાય. તો આ સિસ્ટમ બધાએ લાગુ કરવી જોઈએ અને પ્રજાએ આ સિસ્ટમને અપનાવી જોઈએ અને તો જ કચરો સાફ થાય. તમે
જો સાથ અને સહકાર નગરપાલિકાને નહીં આપો તો નડિયાદને તમે ગંદુ કરો છો એવું સાબિત થાય છે. અને જે સાફ કરનારા લોકો છે કે આ જે કામને વળગી રહેનારા લોકો છે, જે સ્વચ્છતા ઈચ્છે છે, એ લોકો પોતાનું કામ કરતા જ હોય છે. અને જે થોડા લોકો છે જે આવી ગંદકી કરતા હોય છે, એના કારણે નડિયાદ ગંદુ દેખાય. વૈશાલી ગરનાળાનું ટેન્ડરિંગનું કામ પત્યા પછી એનું ખાતમુહૂર્ત કરી અને કામ કરવાની શરૂઆત પણ કરેલી, પણ કેટલાક તત્વોએ આ કામ રોક્યું હતું. બંને બાજુ રસ્તા બંધ કર્યા હતા. એ વખતે એવી રિક્વેસ્ટ કરતા હતા કે ચોમાસું આવે અને પ્રજાને અવર જવરમાં તકલીફ ના પડે એટલે તમે આ કામ બંધ રાખો અને પછીથી આ ચાલુ કરાવજો. પણ તે વખતે જે આ કામ શરૂ કર્યું ત્યારે કેટલાક લોકોએ અને ત્યાંના જ અગત્યના લોકોએ આ કામ બંધ કરાવ્યું. આ બંધ કરવાના કારણે આજે રેલવે ડિપાર્ટમેન્ટે સ્લોટ નક્કી કર્યા હોય ટ્રેનને રોકવા માટેના અથવા તો મોડી કરવા માટેના, અને સાથે રેલવેનું સિગ્નલિંગનું પણ કામ હતું. તો એ બધા જ ખોરવાઈ ગયા અને એ લોકોના વિરોધના કારણે પતરા ખોલી નાખ્યા ને એ લોકોએ આ કામ રોકી પાડ્યું. ત્યાર પછી કોન્ટ્રાક્ટરનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ અને વખતો વખત જે ભાવ વધારો થતો હોય છે એના કારણે એની કોસ્ટિંગ પણ વધી ગયું. અને એ વધવાના કારણે જે ટેન્ડર પ્રક્રિયાની સમય મર્યાદા એની પૂરી થઈ ગઈ એટલે એણે કામ છોડી દીધું. એ કામ છોડી દીધું એટલે આ કામ ફરીથી રીટેન્ડરિંગ માટે ગયું અને રીટેન્ડરિંગમાં ગયું ત્યારે આની કોસ્ટ ઊંચી આવી અને એ કોસ્ટ ઊંચી આવવાના કારણે સરકારે વધારાના પૈસા પણ ભરવા પડે એવી સ્થિતિનું સર્જન થયું. એટલે આપણે વધારાના પૈસા પણ સરકારમાંથી રેલવે ડિપાર્ટમેન્ટમાં ભરાયા અને જે કોસ્ટિંગ હતું એ ઊંચું ગયું. નવેસરથી મેં આજે જ વાત કરી છે ઉપર બેનીવાલજીને, જે આનું હેન્ડલિંગ કરે છે સેક્રેટરી, અને એમણે મને કહ્યું છે કે આનું ટેન્ડર બહાર પડી ગયું છે. એટલે આનું ટેન્ડર બહાર પડી ગયું છે. હવે ટેન્ડર ભરાય અને એ કામ જે એજન્સીને મળે એને સત્વરે ચાલુ કરવાના આપણા પૂરેપૂરા પ્રયત્નો છે અને કામ પૂરું થવાનું જ છે. પણ મહેરબાની કરીને એક વાત બરાબર પ્રજાજનોએ સમજી લેવી જોઈએ કે જ્યારે તમારી સવલત માટે આ કામ થતું હોય ત્યારે 3 મહિના, 4 મહિના, 6 મહિના તમારે મુશ્કેલી સહન કરવાની થશે, તો એ તૈયારી રાખવી પડશે. પછી તમે વચ્ચે એમ કહો કે હવે ચોમાસું આવ્યું, આ આવ્યું, તે આવ્યું, કે હવે અહીં ખુલ્લું કરો, અને પછી લોકો રાતે તોડી પાડે ને એ જે આખી સિસ્ટમ છે એ બંધ થવી જોઈએ. એના કારણે કોસ્ટિંગ વધી જતું હોય છે, સરકારને નુકસાન થાય છે અને આ પ્રજાના પૈસા વેડફાય છે. એટલે પ્રજાએ સમજીને નક્કી કરીને હવે જે ટેન્ડરિંગમાં, જે ટેન્ડર પ્રક્રિયામાં જે કોઈ કોન્ટ્રાક્ટર આવે એની જોડે કામ શરૂ કરાવીએ ત્યારે આ કામ પૂરું થાય એના સાથ અને સહકાર પૂરેપૂરો પ્રજા તરફથી રહે એવી અપેક્ષા રાખીએ છીએ.